નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્રના કાર્યક્રમ કૃષિ દર્શનમાં આપનું ફરી એક વખત સ્વાગત કરીએ છીએ। મિત્રો, આપણે જાણીએ છીએ કે ગામડા છે એ દેશનો પ્રાણ છે અને ગ્રામીણ અર્થતંત્ર છે એ આખા દેશના અર્થતંત્રનો મૂળભૂત છે। આપણે જાણીએ છીએ કે ખેડૂતો પોતાની નાની નાની જરૂરિયાતો માટે ગામડામાં ચાલતી કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ અથવા તો કૃષિ સેવા સહકારી મંડળીઓ ઉપર નિર્ભર હોય છે। એ કૃષિ સેવા સહકારી મંડળીઓ છે એ ઘણી અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી હોય છે। આજે આપણે આજના કાર્યક્રમમાં વાત કરવાના છે કે કૃષિ સેવા સહકારી મંડળીઓ જે ગામડામાં હોય છે એ ગ્રામ્ય હાટ તરીકે કઈ રીતે કામ કરી શકે, અને આ વિષય પર આપણને માહિતી આપવા માટે ગાંધીનગર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવના ફેકલ્ટી મેમ્બર શ્રી ડીબી ગોટી સાહેબ આપણી સાથે છે। આપણે એમને આવકારીએ। નમસ્તે સાહેબ। નમસ્તે। દર્શક મિત્રો, આપણે સાહેબને શરૂઆતમાં જ પૂછીએ કે સંસાર છે પરિવર્તનનો નિયમ ધરાવે છે સાહેબ, અને એ પરિવર્તનશીલ નિયમ હોય એમાં દરેકે પોતાને અપડેટ કરવા પડતા હોય છે। જેમ શરૂઆતમાં પેલા હાથેથી ઘુમાવવાળા ફોન હતા અને આજે આપણે મોબાઈલથી વાત કરીએ છીએ, એ જ રીતે કૃષિ સેવા સહકારી મંડળીનું એક જૂનું રૂપ હતું। હવે એમાં અપડેટ થતાં થતાં ઘણા બધા એમાં નવા પરિવર્તનો આવે છે। તો આજે આપણે કૃષિ સેવા સહકારી મંડળીને ગ્રામ્ય હાટ તરીકે કેવી રીતે બનાવી એની વાત કરવાના છીએ। તો સૌથી પહેલાં મારા દર્શક મિત્રોને આપ એ જણાવો કે જે આપણી કૃષિ સેવા સહકારી મંડળી છે એ ખરેખર છે શું? ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો કે ગામડાની અંદર પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી છે, અને આ પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી છે એ ખેડૂતો માટે ઊભી કરવામાં આવેલી છે, ખેડૂતોથી ચાલતી મંડળી છે, અને ખેડૂતોની સહકારી મંડળી છે કે જે ખેડૂતોની પ્રાથમિક જરૂરિયાતો, સૌથી પહેલી ખેતી વિષયક માટે એને કે ધિરાણની જરૂરિયાત પડે છે તો ધિરાણ પૂરું પાડે છે, અને સાથે સાથે ખેતીની સાધન સામગ્રીનો વેપાર કરી અને ખેડૂતોને પૂરું પાડે છે। આપણે ગુજરાતમાં આવી 10,000 જેટલી પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ છે, અને જેમાં ગુજરાતના લગભગ 38 લાખ ખેડૂતો જોડાયેલા છે। આપણા ગુજરાતના ગામડાની વાત કરીએ તો આપણા ગુજરાતના જે મંડળીઓ છે એમાં લગભગ 12,000 ગામડાઓ ગુજરાતના આ મંડળીઓ સાથે સંકળાયેલા છે। એટલે આ મંડળી જે છે એ ખેડૂતો માટે ખેતીના વિકાસ માટેનો એક આધાર સ્તંભ બની રહી છે। ખૂબ સરસ માહિતી કે ખેડૂતોના વિકાસ માટે થઈ અને કૃષિ સેવા સહકારી મંડળીનું જ્યારે રચના કરવામાં આવી હોય તો આપણે એના ભવિષ્ય એના ભૂતકાળ તરફ પણ એક જોઈએ, અને દર્શક મિત્રોને ખાસ જાણવું ગમશે કે સાહેબ આપણા જે આ કૃષિ સેવા સહકારી મંડળી છે એનો થોડોક ઇતિહાસ પણ અમને કહો કે કઈ રીતે ચાલુ થઈ। કૃષિ સેવા સહકારી મંડળી ચાલુ કરવા પાછળનો મુખ્ય આશય એ હતો કે આ જે 100 વર્ષ પહેલાની વાત છે કે એ વખતે ખેડૂતોને જ્યારે ધિરાણની જરૂરિયાત પડતી હતી ત્યારે શાહુકારો પાસેથી ધિરાણ લેવું પડતું હતું, અને ઊંચા વ્યાજનું ધિરાણ હોય, અને એ બધા જ ખેડૂતોને ના મળી શકે, થોડાક શાખાવાળા ખેડૂતો એને મળી શકે, પૂરતું મળી ન શકે। સાથે સાથે ખેડૂતોને ખેતીની સાધન સામગ્રી, ખાતર, બિયારણ, દવાઓ, ખેતીના ઓજારો આ બધું લેવા માટે બજારમાં જવું પડતું હતું। એને હિસાબે ખેડૂતોનું શોષણ થતું હતું, ખેતી જે નફાકારક રહેતી નહોતી। તો ખેતીને નફાકારક બનાવવા માટે, ખેડૂતોને આર્થિક સદ્ધરતા વધારવા માટે આવી એક મંડળી ઊભી કરવામાં આવી કે મંડળી છે ખેડૂતોને વ્યાજબી દરે ધિરાણ પૂરું પાડે, ખેડૂતોની ખેતીના પ્રમાણમાં એને ધિરાણ પૂરું પાડે, સાથે સાથે ખેડૂતોની પ્રાથમિક જરૂરિયાતો, ખેતીની સાધન સામગ્રીઓ, ખાતર, બિયારણ, દવાઓ ગામડે બેઠા મળી રહે, આવા ઉમદા આશયથી આ મંડળીઓની રચના થઈ છે। અને આ મંડળીઓ આજે ખેડૂતોને આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે। સાથે સાથે આપણે આપ સૌ જાણો છો કે આપણા દેશમાં એક સહકારિતા મંત્રાલય ઊભું કરવામાં આવેલું છે, અને આ સહકારિતા મંત્રાલય ઊભું કરવા પાછળનો આશય એ છે કે ગામડા કક્ષાની મંડળી, તાલુકા કક્ષાની મંડળી, જિલ્લા કક્ષાની, રાજ્ય કક્ષાની, રાષ્ટ્ર કક્ષાની તમામ સહકારી સંસ્થાઓ જે છે એની ગતિવિધિ વધે, એમાં જાગૃતિ આવે, સભાસદોમાં જાગૃતિ આવે, એના પેટા નિયમની જોગવાઈ પ્રમાણે કામગીરી કરતી થાય। સાથે સાથે નવા કામ કરવા માટે થઈને ભારત સરકારે એક મોડલ બાયલોઝ બનાવ્યો છે, અને એ મોડલ બાયલોઝની અંદર ઘણી બધી કામ કરવાની તકો ઊભી થઈ છે કે જેથી કરીને મંડળી જે છે ફક્ત મર્યાદિત કામ નહીં કરતા, ખેડૂતો અને સાથે સાથે આમ જનતાઓ માટે પણ કામ કરતી થાય, એ આશયથી આ સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે, અને એ આશયથી આ સંસ્થાઓ અત્યારે કામ કરવા માટે આગળ વધી રહી છે। આપે જણાવ્યું કે સહકારી મંડળીઓ ઘણા બધા કામ કરે છે, તો એમાં ખાસ આપણે જોવા જઈએ તો મહત્વપૂર્ણ કાર્યો છે એ જે કૃષિ સેવા સહકારી મંડળી એના મહત્વપૂર્ણ કાર્યો છે એ કયા કયા આપણે દર્શક મિત્રોને જણાવીએ। ખેડૂત મિત્રો,
ખાસ કરીને મહત્વપૂર્ણ કામગીરીની વાત કરું તો સૌથી પહેલું ધિરાણ. તો ધિરાણ તો પૂરું પાડે છે, ખેતીની સાધન સામગ્રી મળે છે, સાથે સાથે આ મંડળી ગામડાની અંદર ખેડૂતો સિવાય જે આમ જનતા રહે છે એના માટેની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી શકે એટલા માટે એના બાયલોઝમાં સુધારો કરવામાં આવેલો છે. દાખલા ઘણી એવી મંડળીઓ છે કે જે ખેત પેદાશોનું રૂપાંતરણ કરે, મિની ઓઇલ બનાવે અને તેલ અને ખોળનો વેપાર કરીને કરે છે. ઘણી એવી મંડળીઓ જે છે જે ગ્રેડિંગ, પેકિંગ, શોર્ટિંગ કરીને માલનું વેચાણ કરે છે. ઘણી એવી મંડળીઓ છે કે મિની જીની ઓઇલ કરીને કપાસનું જીનિંગ કરીને કામ કરે છે. ઘણી એવી મંડળીઓ જે છે કે માર્કેટમાંથી એટલે કે ગામમાંથી માલ ખરીદી લે, ગામમાંથી માલ ખરીદી અને એ માલનું મંડળી પોતે ગ્રેડિંગ, પેકિંગ કરી અને ફરી પાછું મંડળી ગામના લોકોને આપે છે. જેથી કરીને શું થાય કે ખેડૂતોને પોતાનો માલ છે એ બજારમાં વેચવા જવો ન પડે, સ્થાનિક કક્ષાએ માર્કેટ મળી રહે. સાથે સાથે આમ જનતાને વ્યાજબી ભાવે સારી ગુણવત્તાવાળી ખેત પેદાશ મળી રહે, એટલે બંનેને ફાયદો થાય. આ પ્રકારની કામગીરી આ મંડળી કરી શકે છે. બહુવિધ મંડળીઓ છે, એની અંદર ઘણી બધી કોમન સર્વિસ સેન્ટર પણ મંડળી ચાલુ કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર મતલબ કે એને ગામની અંદર આજે તમે જુઓ છો કે દરેક અરજીઓ કરવાની છે ઓનલાઈન છે. એ ખેડૂતો માટેની હોય, વિદ્યાર્થીઓ માટેની હોય, નાના ધંધાર્થીઓ માટેની હોય, કોઈ પણ માટેની હોય તો ઓનલાઈન છે. ઓનલાઈન અરજીની સગવડતા મંડળી આપી શકે છે. મંડળી પોતે આધાર કાર્ડ, પાન કાર્ડ, હેલ્થ કાર્ડ કાઢી આપવાની સગવડતા આપી શકે છે. મંડળી પોતે ઝેરોક્સની સગવડતા પણ આપી શકે છે. સાથે સાથે મંડળી પોતે માહિતી માર્ગદર્શન પૂરું પાડીને ગામના જે ખાસ કરીને વિદ્યાર્થીઓ જે છે કે એને 12 સાયન્સ પછી કે 10 પછી અભ્યાસનું ક્યાં ક્યાં શું છે એવી સગવડતા પણ આપી શકે છે. એટલે મંડળી એક એવું કોમન સર્વિસ સેન્ટર બની રહે કે આમ જનતા, ખેડૂતોની સાથે સાથે આમ જનતાની તમામ જરૂરિયાતો મંડળી કક્ષાએથી પૂરી પાડે એવો એક ઉમદા આશયથી આ મંડળીને આગળ વધારવા માટેના સરકારશ્રીના અને સહકારિતા મંત્રાલયના પ્રયત્નો થઈ રહ્યા છે. આજે સહકારી મંડળી છે એ મંડળીની સેવાકીય પ્રવૃત્તિ પણ હોય છે, જેમ આર્થિક પ્રવૃત્તિ છે એવી સેવાકીય પ્રવૃત્તિ પણ હોય છે. તો એ સેવાકીય પ્રવૃત્તિ વિશે થોડી માહિતી આપો. સેવાકીય પ્રવૃત્તિની વાત કરીએ તો આ મંડળી, મેં આપને અગાઉ વાત કરી એ પ્રમાણે, ખાસ કરીને મંડળી પાસે ઇન્ટરનેટ કનેક્શન હોય, નેટ કનેક્શન હોય તો નેટ કનેક્શન દ્વારા મંડળી પોતે ખાસ કરીને ખેતી વિકાસમાં નવા નવા સંશોધનો શું થઈ રહેલા છે, સાથે સાથે નવી બિયારણો કયા કયા આવી રહેલા છે, નવી ખેતીવાડીની પદ્ધતિઓ શું શું આવી રહી છે, નવી મશીનરી શું શું આવી રહી છે, એ માહિતી ખેડૂતોને પૂરી પાડી શકે છે. એ ઉપરાંત મંડળી પોતે ગ્રામ્ય કક્ષાએ એક ખેડૂત ગોષ્ઠી રાખે અને ખેતીવાડીના ખાતરના કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતોને બોલાવી અને ખેડૂત ગોષ્ઠી રાખી અને એને માહિતી માર્ગદર્શન પૂરું પાડી શકે છે. સાથે સાથે હેલ્થની શિબિરો પણ મંડળી રાખી શકે છે કે જેથી કરીને કરે છે. સાથે સાથે પશુપાલન માટેની પણ માહિતી માર્ગદર્શન પૂરું પાડી શકે છે. એટલે આ મંડળી છે સેવાકીય પ્રવૃત્તિ, આ ઘણા બધા પ્રકારની સ્થાનિક શક્યતા પ્રમાણે એને જેટલું અનુકૂળતા આવતો હોય તે પ્રમાણે તમામ પ્રકારની કામગીરી મંડળી કરી શકે છે સેવાકીય પ્રવૃત્તિ માટે. ગોટી સાહેબ, જે આપણો આ ગ્રામ્ય હાટ અને કૃષિ સેવા સહકારી મંડળી, આ બંનેને આપ કઈ રીતે જોડો છો, એને કઈ રીતે બનાવી શકાય? ખેડૂત મિત્રો, આપ જાણો છો કે ગામડાની અંદર એકાદ કે બે દુકાન હોય તો એ દુકાનની અંદર કરિયાણું પણ હોય, ઠંડુ પીણું પણ હોય, કટલેરી પણ હોય, અનાજ કરિયાણું પણ હોય અને સાથે સાથે સ્ટેશનરી પણ, આ તમામ વસ્તુ એક દુકાનમાં મળતી હોય. એમ એને હાટ કહેવાય. અને એ હાટડીએ જાય, અરે પોસ્ટની ટિકિટો પણ એ દુકાને મળતી હોય. એમ આ ખેડૂતોની મંડળી છે એક એવી હાટડી બની રહે કે ખેડૂત ત્યાં જાય તો એને ખેતી વિકાસની તમામ જરૂરિયાતો ત્યાંથી પૂરી પડી રહે. એક બીજું, ખેડૂતો સિવાયની આમ જનતા જે છે એને પણ ત્યાં જાય, અનાજ, કરિયાણું, આ છે હાર્ડવેર છે, મેડિકલ સ્ટોર છે, બીજી માહિતી છે, તમામ વસ્તુ ત્યાંથી મળી રહે. જેમ હાટડી જે છે 10 પ્રકારનો વેપાર કરે છે, એમ આ મંડળી પણ ખેતીને સાધન સામગ્રીની સાથે સાથે ગામની આમ જનતાની જરૂરિયાતો જે છે એ પૂરી પાડવા માટેને તમામ વેપાર વ્યવસાય કરી શકે છે કે જેથી કરીને એને એક ગામડાની નાની હાટડી કહેવાય. અને એ હાટડીમાંથી કોઈ પણ ગ્રાહક આવે એને ત્યાંથી બધી વસ્તુ મળી રહેવી જોઈએ. માહિતી પણ ત્યાંથી મળી રહે છે, વસ્તુ પણ ત્યાંથી મળી રહે છે, ખેડૂતને પણ ત્યાંથી મળી રહે છે, આમ જનતાને પણ ત્યાંથી મળી રહે છે. અરે સામાન્ય એક મેડિકલ સ્ટોર મંડળી ચલાવી હોય તો દવા પણ ત્યાંથી મળે છે, હાર્ડવેર ચાલુ કરતી હોય તો હાર્ડવેરની વસ્તુ પણ એને ત્યાંથી મળે છે, અનાજ કરિયાણા. અરે સાહેબ, રેશનિંગની વાત કરું કે બીપીએલ કાર્ડ ધારકો છે, બીપીએલ કાર્ડ ધારકોને જો મંડળી રેશનિંગનું ન કરતી હોય તો એને જ્યાં બીજી જગ્યાએ વેપારીઓ પાસે જવું પડે છે.
આ જવું ન પડે અને મંડળી પોતે આ કામ કરતી હોય તો થઈ જાય. એટલે ગામની તમામ વસ્તી એમાં આવી જાય છે. આમ જનતા તમામ લોકો એની અંદર આવી જાય છે. નાના ધંધાર્થીઓ આવી જાય છે, વિદ્યાર્થીઓ આવી જાય છે, દુકાનદારો આવી જાય છે, ખેડૂતો આવી જાય છે, ખેત મજૂર તમામ લોકોને જે જરૂરિયાત છે એ જરૂરિયાતો આ મંડળી પૂરી પાડી શકે. અને ગામ માટે એક મંડળી એક આધાર સ્તંભ બની રહે અને ગામ લોકોને મંડળીમાં એવો વિશ્વાસ બની રહે કે મારી કાંઈ જરૂરિયાત છે તો મંડળીમાંથી મને મળશે, ચાલો મંડળીમાં જઈએ. એક એવો વિશ્વાસ સંપાદન થાય. એટલે આમ જનતા અને મંડળી બંને એકબીજાના પૂરક બનીને કામ કરે છે. આમ જનતાને મંડળીની જરૂર છે, મંડળીને આમ જનતાની જરૂર છે. તમામ લોકો સાથે મળી અને એક વિશ્વાસ સંપાદન કરી અને મંડળીને એક આગવી પ્રતિષ્ઠા અને પ્રતિભા ઊભી કરી શકે છે. આ મંડળી એના ગામની અંદર આ કામગીરી કરવા માટે આગળ વધી શકે છે. ચોક્કસથી દર્શક મિત્રો આપણે સાહેબ પાસેથી સમજ્યા કે આપણી કૃષિ સેવા સહકારી મંડળી છે એ કેટલા કામ કરી શકે છે. સાથે જ આપણે સાહેબે એ પણ કહ્યું કે કોઈ ગામ હોય તો ત્યાં એક બે વેપારી પણ હોય અને સાથે કૃષિ સહકારી મંડળી પણ હોય. તો આપણે સાહેબ પાસેથી જ જાણીએ કે કૃષિ સેવા સહકારી મંડળી ગ્રામ્ય હાટ બને અને બીજા વેપારીઓ હોય તો એ બંનેમાં મૂળભૂત તફાવત જે છે અથવા બીજા વેપારીઓથી આ કઈ રીતે અલગ પડે એના વિશે થોડી માહિતી. મિત્રો આપ જાણો છો વેપારી છે એ ધંધાનો માલિક છે, એ નફાનો માલિક પોતે છે, એ એની જરૂરિયાત પ્રમાણે નફાને ધ્યાને રાખીને વેપાર કરશે. જ્યારે કૃષિ સેવા સહકારી મંડળી જે છે તે મંડળી છે એ સભાસદોની માલિકીની છે. સભાસદો એના માલિક પણ છે, સભાસદો એના ગ્રાહક પણ છે. મંડળી જે કાંઈ નફો કરશે એ નફાના ભાગીદાર સભાસદો છે. સાથે સાથે મંડળી ફક્ત ને ફક્ત નફાને ધ્યાને રાખીને કામ નહીં કરે પણ સેવાને ધ્યાને રાખીને કામ કરશે. સાથે સાથે મંડળી જે છે એ આમ જનતાને પોતાની ગુણવત્તાવાળી વસ્તુઓ પૂરી પાડવા માટે તત્પર રહેશે. બીજું, મંડળી ખેડૂતો સાથે સીધા સંપર્કમાં સંકળાયેલી છે એટલે ખેડૂતોને સાથે વિશ્વાસમાં લઈને કામગીરી કરી રહી છે. જ્યારે વેપારી છે ફક્ત ને ફક્ત પ્રોફેશનલ ધંધાકીય રીતે કામ કરી રહેલા છે. બીજું, મંડળી ક્યારેય પણ કોઈ પણ વસ્તુ કાળા બજાર કરી શકશે નહીં. મંડળી ક્યારેય પણ બિલ વગરનો વ્યવસાય કરી શકશે નહીં, જ્યારે વેપારી ગમે ત્યારે કરી શકશે. ત્રીજી બાબત કરીએ કે ઘણી વખત માર્કેટમાં શોર્ટેજ ઊભી થતી હોય તો વેપારીએ શોર્ટેજનો ગેરલાભ લઈ શકે છે, જ્યારે મંડળીએ શોર્ટેજનો ગેરલાભ લઈ અને આમ જનતાનું શોષણ નહીં કરી શકે. એટલે મંડળી અને વેપારી વચ્ચે આ મોટો તફાવત છે. જેમ સામાન્ય વેપારી અને મંડળીના વેપાર એ બે વિશેની તમે વાત કરી, જો નફાના ભાગીદારની વાત કરી તો આજે નફો છે તમે વેપારીનો કહી દો કે વેપારી હોય એ પોતાનો નફો પોતાની પાસે રાખે, તો મંડળીનો નફો છે કઈ રીતે વેચાણ થઈ? જો મંડળી જે કાંઈ નફો કરે છે તે મંડળીના શેર હોલ્ડરો સભાસદો જે છે સભાસદોનો શેર એની અંદર હોય છે. જે મંડળી નફો કરે છે તે મંડળી 2 રૂપે સભાસદોને નફો પાછો આપે છે. જે શેર ભંડોળ છે શેર ભંડોળ ઉપર ડિવિડન્ડના રૂપે આપે છે. 5%, 7%, 10%, 15% જેવી મંડળીનો નફો એ પ્રમાણે ડિવિડન્ડના રૂપમાં પાછો આપે. સાથે સાથે ભેટના રૂપમાં પણ સભાસદોને પાછો આપે છે. સાથે સાથે સભાસદોને ઇન્સેન્ટિવ, માનો કે સભાસદે રેગ્યુલર ભરપાઈ કરેલું છે તો એને વ્યાજની અંદર 2% રાહત આપીને આપે છે. ઘણી વખત સભાસદોને કૃષિ દર્શન પ્રોગ્રામ કરે છે, યુનિવર્સિટીને વિઝિટ કરાવે છે, ડેમોન્સ્ટ્રેશન ફાર્મને વિઝિટ કરાવે છે. આ રીતે મંડળી પોતે પોતાનો નફો છે એના સભાસદોને વેચે છે, જ્યારે વેપારી જે છે એ નફો વેપારી પાસે રહે છે. એટલે વેપારીમાં આ બંનેમાં મંડળીમાં નામાં ફેર છે. એટલે મારું તો ખેડૂત મિત્રો આપણે એ જ કહેવાનું છે કે તમારે કાયમી ધોરણે ગાઢ રીતે મંડળી સાથે જોડાયેલ રહેવાનું છે. અને મંડળી સાથે જો તમે જોડાયેલા રહેશો તો મંડળી તમારી પોતાની છે અને મંડળીને એમ થશે સભાસદ અને આમ જનતા મારા છે. બંને એકબીજાના પૂરક બનીને કામ કરી રહેશે તો જ બંને આગળ વધી શકશે. અને એક બીજો મુદ્દો પણ છે કે જ્યારે આપણે ગ્રામની વાત કરીએ છીએ, ગામડાના અર્થતંત્રની વાત કરીએ છીએ તો સાહેબ ઘણા સમયથી એક પ્રશ્ન ચર્ચાતો આવતો હતો કે ગામડાઓ તૂટી રહ્યા છે, ત્યાં રોજગારી નથી, એને શહેરમાં જવું પડે છે. તો આજે માનો કે આપણી કૃષિ સેવા સહકારી મંડળી છે, હવે એ જ્યારે ગ્રામ્ય હાટ તરીકે કામ કરે છે તો એ સ્વરોજગારીને પણ કંઈક અંશે એને મદદ કરશે, તો એ કઈ રીતે કરી શકે એના વિશે થોડી માહિતી મિત્રો. આપણી સહકારી મંડળી જે છે એ સ્થાનિક કક્ષાએ સ્વરોજગારી ઊભી કરી શકે છે. દાખલા તરીકે આપણી મંડળી જે છે ફક્ત મર્યાદિત વેપાર કરતી હોય તો એકાદ કર્મચારીની જરૂરિયાત છે, પણ આપણી મંડળી બહુફલક વેપાર કરતી થાય તો ચોક્કસ રીતે 1 કરતાં વધારે કર્મચારીની જરૂર પડશે. સાથે સાથે આપણી મંડળી માર્કેટિંગનું કામ કરશે તો પણ એને બીજા કર્મચારીની જરૂરિયાત પડશે. એથી આગળ વધીને વાત કરું
કે આપણી મંડળી રૂપાંતરણ પ્રોસેસિંગનું કામ કરતી હશે તો પણ એને જરૂરિયાત પડશે. મંડળી પોતે મશીનરી વસાવશે તો મશીનરીને રિપેરિંગ માટે પણ સ્થાનિક માણસોને જરૂરિયાત પડશે. મંડળી પોતે નવા બિલ્ડિંગો બનાવશે તો એને મેન્ટેન કરવા માટે પણ એને માણસોને જરૂરિયાત પડશે. તો મંડળી એક એવી વસ્તુ છે કે સ્થાનિક માણસોને રોજગારી પૂરી પાડે છે. હું આપને વાત કરું સાહેબ, આપણા ગુજરાતની અંદર 10,000 મંડળીઓ છે. એક મંડળી દીઠ ઓછામાં ઓછો એવરેજ ગણો તો 2 કર્મચારી હોય. ઘણી એવી મંડળીઓ છે કે જેમાં 8, 10, 12, 15 કર્મચારીઓ છે. ઘણી એવી મંડળી છે 2 કર્મચારી તો હોય જ છે. તો આજે 10 દુને 20,000 કર્મચારીઓને રોજી આપી રહી છે આ મંડળી ગુજરાતમાં. અને એથી આગળ વધીને વાત કરું તો જે મંડળીઓ બહુવિધ કામગીરી કરી રહી છે, હાટડી તરીકે કામ કરી રહી છે, એવી મંડળીઓ પાસે તો 12, 15, 17 કર્મચારીઓ છે. એટલે ઓવરઓલ વાત કરીએ તો ગુજરાતની 10,000 મંડળીઓ જે છે એ 13,517 કર્મચારીઓને રોજી આપી રહી છે. તો આ મંડળીની બહુવિધ કામગીરી છે. મંડળી એક હાટડી બની રહી છે ત્યારે સ્થાનિક રોજગારી ઊભી થાય છે. અને ચોક્કસ રીતે અને ગામડાના અર્થતંત્રને મજબૂત કરવામાં મંડળી એક મોટો આધારસ્તંભ છે. કારણ કે મંડળી જે કમાશે એ કમાણી છે ફરી પાછી ગામમાં જ આવવાની છે. મંડળીનું ઉત્તરદાયિત્વ છે કે ગામની અંદર નાનું બસ સ્ટેન્ડ નથી તો બસ સ્ટેન્ડની વ્યવસ્થા મંડળી કરી આપી છે. એપ્રોચ રોડ નથી તો એપ્રોચ રોડમાં સરકાર સાથે રહીને મંડળી કરી આપી છે. કોઈ બાળ મંદિરનો એક રૂમ નથી તો બાળ મંદિરની અંદર સરકાર સાથે ટાઈપ કરીને મંડળી એની વ્યવસ્થા કરી આપી છે. વોટર વર્ક્સની જરૂરિયાત છે તો સરકાર સાથે ટાઈપ કરીને મંડળી. તો મંડળી પાસે જે કાંઈ ફંડો છે તે ફંડો એના ઉત્તરદાયિત્વ રૂપે આમ જનતાના સેવાકીય કામમાં પણ વાપરી શકે છે. અને આ રોજગારી પણ ઊભી શકે, ગામમાં આર્થિક સદ્ધરતા પણ લાવી શકે છે. અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં જો કોઈ પણ અગત્યનો એકમ હોય તો તે આપણી પ્રાથમિક કૃષિ ધિરાણ સેવા સહકારી મંડળી છે. ગોટી સાહેબ, આપણા જે ખેડૂતો છે જે ગામડામાં કોઈ ને કોઈ મંડળી સાથે જેમ તમે કહ્યું કે જોડાયેલા હોય અને જોડાયેલા રહેવું જોઈએ, તો એ જે જોડાયેલા ખેડૂતો છે હવે એને જેમ આપણા જે મુદ્દા પર વાત કરીએ છીએ નાની ગ્રામ્ય મંડળી, ગ્રામ્ય હાટ આપણે કઈ રીતે બનાવી શકીએ, તો માનો કે કોઈ ગામડાની કોઈ છેવાડાનું ગામડું છે, ગુજરાતનું બનાસકાંઠાનું લઈ લો અથવા સૌરાષ્ટ્રનું ખૂણાનું ગામ લઈ લો, તો એ ખેડૂતના ગામમાં એને કૃષિ મંડળીને હાટ બનાવી છે તો એના માટેના કોઈ નીતિ નિયમો હોય, કોઈ પરમિશન લેવાની હોય અને ક્યાંથી લેવાની હોય, તો એના માટેની થોડીક સાધનિક માહિતી આપો. હા ખેડૂત મિત્રો, મંડળીનું જ્યારે રજીસ્ટ્રેશન થાય છે ત્યારે એના ચોક્કસ ધ્યેય અને ઉદ્દેશો નક્કી થયેલા હોય કે આ મંડળી આટલા કામગીરી કરી શકશે. તો એ ઉદ્દેશ પ્રમાણે કામગીરી પછી સ્થાનિક જરૂરિયાત પ્રમાણે નવી કામગીરી કરવાની ઊભી થાય તો ચોક્કસ રીતે પોતાના પેટા નિયમમાં સુધારો કરી અને કરી શકે છે. દાખલા તરીકે એને રેશનિંગનો શરૂઆત કરવી છે, આજુબાજુમાં લોકોને BPL કાર્ડ હોલ્ડરોને બહાર જવું પડે છે તો રેશનિંગ માટે મામલતદારમાં અરજી કરી અને પોતે એને લાયસન્સ લઈ અને પોતે રેશનિંગનું કામ કરી શકે છે. એ મંડળીને માનો કે મિની ઓઇલ મિલ કરવાની છે તો મિની ઓઇલ મિલ કરવા માટે પણ એના બાયલોઝની અંદર જોગવાઈ ઊભી કરી અને એ લાયસન્સ લઈ અને એ કામગીરી કરી. જે કામ કરવાનું હોય, દાખલા તરીકે એને હાર્ડવેરની દુકાન શરૂ કરવી છે તો હાર્ડવેરનું કામ કરવાનું છે તો હાર્ડવેરનું જે લાયસન્સ લેવાનું છે દુકાનનું લઈ શકે છે. તો મંડળીના પેટા નિયમમાં આ જોગવાઈ છે. ને હવે તો સરકારે મેં આપને કહ્યું એમ કે એક મોડલ બાયલોઝ બનાવ્યા છે અને મોડલ બાયલોઝ પ્રમાણે મંડળી કામ કરે તો મંડળી સ્થાનિક શક્યતા પ્રમાણે જે કામ કરવું હોય તે કામ કરી શકે છે. એના માટે સરકારશ્રીએ એને પરમિશન આપેલી જ છે કામ કરવા માટે. ખાતર બિયારણ દવા ધિરાણ તો છે જ, પણ એ સિવાયનો વેપાર કરવાનો હોય, માર્કેટિંગ કરવાનું હોય, પ્રોસેસિંગ કરવાનું હોય કે એને ઇતર કામ કરવાનું, અરે એવી પણ મંડળીઓ છે સાહેબ આપણા ગુજરાતમાં કે જે ખેત પેદાશનો નિકાસ કરી રહી છે. આજે દાખલા તરીકે કેરીનો નિકાસ થઈ રહેલો છે, ડુંગળીનો નિકાસ કરવા માટે કરી છે, ડુંગળીનું પ્રોસેસિંગ કરવા માટે. એટલે મંડળીએ કામ કરવા માટે એને સત્તા સરકાર દ્વારા બાયલોઝમાં આપવામાં આવેલી જ છે. જી બિલકુલ. દર્શક મિત્રો, આપ પણ જાણતા હશો કે આપણા ગુજરાતની ઘણી એવી મંડળીઓ છે કે જે નમૂનારૂપ કાર્ય કરી રહી છે. આપણે સાહેબને જ પૂછીએ કે આપ અમુક એવા થોડાક ઉદાહરણ અમારા દર્શક મિત્રોને આપો કે જે મંડળીએ છે પોતાના કૃષિ સેવા ધિરાણના કામ તો કરે છે, એ સિવાયના પણ વધારે કામ કરતા હોય એવા અમુક ઉદાહરણો આપો. ખેડૂત મિત્રો, આપને વાત કરું કે આપણે સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં પણ એવી ઘણી બધી મંડળીઓ છે કે મંડળીની પાસે મેડિકલ સ્ટોર છે, મંડળીની પાસે હાર્ડવેર સ્ટોપ છે, મંડળીની પાસે પોતાનો એક સાર્વજનિક પ્લોટ છે
કે જેની અંદર એ પાર્ટી પ્લોટ તરીકે પણ ઉપયોગ કરી શકે છે. મંડળી પોતે થાપણ ગામના લોકોનો થાપણ પણ કલેક્ટ કરી શકે છે, સભાસદોની થાપણ લે છે. મંડળી પોતે એના સભાસદોના બચત ખાતા રાખીને એ બચત ખાતાની અંદર બચત પણ લઈ શકે છે. મંડળી પોતે કાપડનો વેપાર પણ કરી શકે છે. દક્ષિણ ગુજરાતમાં જાઓ તો સાહેબ મંડળીઓને મોટા મોટા મોલ છે. 2 પ્રકારના મોલ હોય. એક મોલ એવો હોય કે આમ જનતા માટે ઉપયોગી હોય, બીજો મોલ એવો હોય કૃષિ મોલ કહેવામાં આવે. ખેડૂત એ મોલની અંદર દાખલ થાય તો નાનામાં નાની ગાય ભેંસને બાંધવાની સાંકળથી માંડીને મિની ટ્રેક્ટર સુધીની તમામ વસ્તુ ત્યાંથી એને મળતી હોય છે. એવી પણ મંડળીઓ છે. અરે સાહેબ એવી પણ મંડળીઓ છે કે મંડળીએ પોતે પોતાનું હેલ્થ સેન્ટર ઊભું કરેલું હોય અને ડૉક્ટર રાખીને આમ જનતા માટે સેવાકીય કામગીરી કરી શકતી હોય છે. સાથે સાથે એવી મંડળી છે કે જે મંડળી પોતે આમાં સૌરાષ્ટ્રમાં લગભગ 10 એવી મંડળીઓ છે કે મંડળીએ પોતે એક મિની ઓઇલ મિલ બનાવી છે અને મિની ઓઇલ મિલ બનાવીને કાચી ઘાણીનું તેલ બનાવીને એ કાચી ઘાણીનું તેલ માર્કેટમાં મંડળીની બ્રાન્ડથી વેચી શકે છે. અને સાથે સાથે એથી આગળ વધીને હું વાત કરું તો સેવાકીય પ્રવૃત્તિઓ પણ ઘણી બધી મંડળીઓ કરી રહી છે કે જે આટલા આજના દિવસ માટે ખૂબ જ એને ઉપયોગી છે. એટલે મંડળી એક દ્રષ્ટિ હોય, તમારું એક વિઝન હોય કે આ સ્થાનિક લોકલ જરૂરિયાત પ્રમાણે મારે આ કરવાનું છે તો એ ચોક્કસ કરી શકાય છે. એક વિઝન હોવું જરૂરી છે. અને મારું તો ખેડૂત મિત્રોને મંડળીના સંચાલકોને ખાસ કહેવાનો ખાસ સંદેશ છે કે તમે એક દીર્ઘદ્રષ્ટિ રાખીને આવતા દિવસોમાં જે જરૂરિયાતો ઊભી થાય છે એના માટે આજથી આયોજન કરો. માળખાકીય સુવિધા તમે ઊભો કરો અને ગામના ખેડૂતોને અને આમ જનતા માટે સેવાકીય ઊભી કરી અને આમને એક હાટડી બનાવી દો મંડળીને કે જેથી કરીને લોકોને બીજે ક્યાંય જવું ન પડે. દર્શક મિત્રો, જ્યારે આજે સહકારી મંડળીની વાત કરીએ છીએ, ગોટી સાહેબે આપણને ઘણા બધા ઉદાહરણ આપ્યા. એમાં હું પણ અમુક આપને ઉદાહરણ થોડા એમાં ઉમેરવા ઈચ્છીશ કે દક્ષિણ ભારતમાં જ્યારે આપણે તમિલનાડુની વાત કરીએ તો ત્યાં સાપ પકડનારાઓની મંડળીઓ પણ છે. જેમ આપણે જાણીએ છીએ કે સાપનું ઝેર છે દવાના પણ કામમાં આવે છે, તો સાપ પકડનારની એક મંડળીઓ એ પણ સહકારી મંડળી છે. આપણા ગુજરાતની જ વાત કરીએ તો ડાંગમાં જે જંગલ વિસ્તાર છે અને ત્યાં ખૂબ પ્રમાણમાં ઔષધિઓ પાકે છે, તો એ ઔષધિઓ ભેગી કરી અને એ જે આદિવાસી આપણા ભાઈ બહેનો છે એ ઔષધિઓની પણ એક ભેગું કરી અને વેચાણ કરતી એક સહકારી મંડળી છે. બહુ દૂર ન જઈએ, ચરોતરમાં જઈએ તો ત્યાં ગેસ પણ એ કૃષિ સહકારી મંડળી છે, ગેસનું વિતરણ પણ કરે છે. એનું પોતાનો પેટ્રોલ પંપ અને ગેસ પંપ પણ છે. આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અહીંયા ઘણી બધી મંડળીઓ એવી છે જે અનેક પ્રકારના કામ કરે છે. જેમ કે કાલાવડ મંડળી છે, જેમ કે જામકા મંડળી છે, ખંભાળિયા મંડળી છે, ઘણી બધી છે. એ નામ તો લઈએ તો અહીંયા આપણો કાર્યક્રમ પૂરો થઈ જાય, પણ ઘણી બધી એવી મંડળીઓ છે કે જે ખૂબ પ્રમાણમાં કામ કરે છે. મારી જ વાત કરું સાહેબ કે જ્યારે અમે નાના હતા ભણતા તો અમે સહકારી મંડળીમાંથી જ નોટબુક અમે ખરીદતા, અમે જે નાહવાના જે ટુવાલ હોય એ પણ સહકારી મંડળીમાંથી. પણ ખબર નહીં વચ્ચે થોડુંક આ શહેરીકરણ ને થોડું મોહ થતા એ થોડું ઓછું થયું, પણ હવે ફરીથી આપણે જાણીએ છીએ કે આપણા ખેડૂત મિત્રોમાં, ગ્રામ્યજનોમાં, દર્શક મિત્રોમાં થોડીક જાગૃતિ આવતી જાય છે અને આપણે ઈચ્છીએ કે ફરી આવું કૃષિ આપણી સહકારી મંડળીનું માળખું છે ખૂબ મજબૂત થાય અને ખેડૂત મિત્રો એમાંથી આર્થિક રીતે સદ્ધર પણ થાય. તો આપનો એક છેલ્લો સંદેશ આપી અને આપણે કાર્યક્રમ પૂરો કરશું, તો આપનો દર્શક મિત્રો માટેનો એક સંદેશ આપશો. ખેડૂત મિત્રો, મારે આપ સૌને એક નમ્ર અપીલ કરવાની છે કે આપ જે સંસ્થા સહકારી મંડળી સાથે જોડાયેલા હો તો તમામ વ્યવહાર સહકારી મંડળી સાથે કરજો. વફાદારીપૂર્વક રહી અને સહકારી મંડળી સાથે વ્યવહાર કરો. સાથે સાથે કદાચ તમે મંડળીના સભાસદ ન હો તો તમારી મંડળીના સભાસદ બની જજો. તમારી મંડળી જે છે મર્યાદિત કામ કરતી હોય તો તે મંડળીને આગળ વધવા માટે થઈ અને પૂરો સહકાર આપજો સંચાલકોને, જેથી કરીને મંડળી આગળ વધી શકે. આપણી મંડળી જે છે એનો કોઈ અંત જ નથી કામ કરવા માટેનો. એક તમારી દ્રષ્ટિ હોય તો ચોક્કસ રીતે કામ કરી શકશો. એટલે આપ સૌને મારી નમ્ર અપીલ છે કે મંડળી સાથે જોડાવ, જોડાયા પછી તમામ વ્યવહાર મંડળી સાથે કરો, વફાદારીપૂર્વક મંડળી સાથે રહેવાનું અને આપણી મંડળીના સંચાલકો જે કામ કરવા માટે આગળ વધી રહેલા છે એને પૂરો સાથ અને સહકાર આપો કે જેથી કરીને આપણી મંડળી એક ગ્રામ્ય હાટ બની જાય. અને ખેડૂતો માટે તો છે જ, પણ આમ જનતાને પણ એમ થવું જોઈએ કે સારા પ્રતાપા મંડળીના કે જેથી કરીને એમને તમામ વસ્તુ મંડળીમાંથી મળે છે. એ એક આપણી આગવી ઓળખ ઊભી થાય એવી આપ સૌ સંકલ્પ કરી અને મંડળી સાથે વ્યવહાર કરો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે. જી બિલકુલ. દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે ખૂબ સરસ માહિતી કૃષિ સેવા સહકારી મંડળી વિશે આપણે મેળવી અને આપણે ખાસ આભારી પણ છીએ કે ગોટી સાહેબના કે એને આપણે એટલી સુંદર માહિતી આપી. મિત્રો, આપણે ત્યાં વિના સહકાર નહીં ઉદ્ધાર અને સહકાર છે જ્યાં સંપ છે ત્યાં જંપ છે અને સહકારી ત્યાં પ્રભુતા અને વેદમંત્ર પણ છે કે ઓમ સહના વવતુ સહનો ભુનકતુ. આપણે બધા સાથે મળીને આગળ વધીએ તો આ જ વિચાર
વિચાર સાથે આજના કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ. અમને રજા આપશો. નમસ્કાર.